નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર હાલ હવામાનને લઈને મળી આવ્યા છે, જે રાજ્યમાં ગરમી સાથે ઉકળાટ રહેવાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। દિવસની સાથે સાથે રાત્રે પણ ગરમીનું ટોચર છે તે યથાવત રહેશે। 7 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર જવાની શક્યતા છે। અમદાવાદમાં હાઈએસ્ટ 42.2 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે। તારીખ 28 મે બાદ ગરમીમાં अन्य समाचार पर नजर करिए तो गुजरात में काळझाळ गरमी वच्चे लोको हवे ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। જોકે વરસાદ પહેલા રાજ્યમાં પાણીની સ્થિતિ ચિંતાજનક બની છે। હાલમાં રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 55.24% જ બચ્યું છે, જ્યારે 88 જળાશયોમાં પાણીનું સ્તર 20%થી પણ નીચે પહોંચી ગયું છે। ચિંતાની વાત એ છે કે રાજ્યના 10 મોટા ડેમ સંપૂર્ણપણે તળિયા જાટક થઈ ગયા છે। રાજકોટનું આજી 2 ડેમ જળાશય રાજ્યમાં એકમાત્ર એવું ડેમ છે જ્યાં 90%થી વધુ પાણીનો જથ્થો બચ્યો છે। રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં હાલ 70.92% જળસ્તર નોંધાયું છે, જે આગામી ચોમાસા સુધી પાણીની જરૂરિયાત માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમીરગઢ તાલુકામાં આવેલા લઘુ સિંચાઈ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। તાલુકાના અંદાજે 12 જેટલા નાના મોટા ડેમોમાં ચોમાસા દરમિયાન પૂરતું પાણી ભરાય છે, પરંતુ ઉનાળો શરૂ થતાં જ જળાશયો ખાલી થવા લાગે છે। પાણીની અછતના કારણે ખેતી પર સીધી અસર પડી રહી છે અને પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। સ્થાનિક ખેડૂતોએ માંગ કરી છે કે અન્ય તાલુકાઓની જેમ અમીરગઢના તળાવો પણ પાઇપલાઇન દ્વારા ભરવાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી પાણીની સમસ્યા હલ થઈ શકે અને ખેતી બચાવી શકાય। છેલ્લા 2 વર્ષથી અમારા વિસ્તારમાં પાણીની બહુ અછત છે। વરસાદ બહુ જ ઓછો પડે છે। વરસાદ ઓછો પડવાના કારણે અમારા જે આ લઘુ સિંચાઈ ડેમ છે એના પાણી ડેમ ભરાતો નથી ને પાણીના તળ બહુ જ ઊંડા ગયેલ છે। અને આ વરસાદ જો નહીં પડે અને સરકાર જો અમારા ઉપર ધ્યાન નહીં આપે, આમાં ડેમ પાઇપલાઇન દ્વારા જો પાણી નાખવામાં આવે તો અમને હિજરત કરવાનો વારો આવશે અને પાણી બહુ ઊંડા ગયેલ છે। ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ તાલુકાઓ જિલ્લાઓમાં જળાશયોમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવે છે, પણ અમારો તાલુકો અમીરગઢની અંદર કોઈ પણ જળાશયમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવતું નથી। હવે અમારા ગામની અંદર પાણી ન હોવાના કારણે ભૂગર્ભમાં પાણીના જળ સ્તર ખૂબ નીચે જતા રહ્યા છે, જેથી કરીને ખેડૂતોને ખેતી કરવા માટે કરીને બહુ તકલીફ પડે છે। એના માટે કરીને નોકરી કે ધંધા માટે કરીને બહાર નીકળવું પડે છે। જો સરકાર દ્વારા પાઇપલાઇનથી પાણી નાખવામાં આવે તો ખેડૂતો વ્યવસ્થિત ખેતી કરી શકે। અમારે બનાસકાંઠા જિલ્લાનું આ અમીરગઢ તાલુકાનું ડુંગરપુરા ગામની અંદર આ તળાવ છે અમારું લઘુ સિંચાઈ યોજના, એના અંદર લગભગ હવે 20% જેટલું જ પાણી રહ્યું છે। હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જે ઢોર ઢાંખર અને માણસોને અહીંથી સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ શિફ્ટ થવું પડે એવું છે। તો સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે જલ્દીથી જલ્દી સત્વરે બીજા તાલુકાની અંદર જે તળાવ ભરવાની કામગીરી થાય છે એ રીતે અમારા તાલુકાની અંદર અમારા તળાવની અંદર પણ પાણી ભરવાનું ખાસ સૂચન કરવાનું અમારું અરજ છે કે અમીરગઢ તાલુકાના જે બોર અને કુવાના તળ બહુ ઊંડા ગયા છે અને તળાવની અંદર જે પાણી 10% બચ્યું છે એ પશુઓને પીવા પૂરતું જ છે। એમાં ખેતી માટે કોઈ ઉપયોગ આવતું નથી અને જે તળ ઊંડા ગયા છે તેના લીધે ઉનાળામાં હિજરત કરીને ખેડૂતો તથા પશુપાલકોને બહાર માલ ઢોર જીવાડવા જવું પડે છે। તો એ જીવાડવા ન જવું પડે એના માટે જો બીજા તાલુકાની અંદર જે પાઇપલાઇન દ્વારા જે તળાવો ભરવામાં આવે છે એ રીતે અમીરગઢ તાલુકાના જે 12-13 તળાવો છે અંદાજિત એ તળાવો ભરવામાં આવે તો ખેડૂતો પશુપાલકોને બહાર ન જવું પડે એવી મારી ખેડૂત અને પશુપાલકો વતી અમે સરકારની વિનંતી કરીએ છીએ। મારા અમીરગઢ તાલુકાના અંદર એક પણ તળાવ આજ દિન સુધી ભરાયું નથી કે એની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી। જ્યારે ચોમાસું કે બીજું કંઈ પણ હોય છે ત્યારે તળાવમાં થોડું ઘણું પાણી હોય છે અને એ પાણીથી પશુઓ અને આજુબાજુના ગામ લોકોને એના ઉપર નિર્ભર રહે છે, પણ જ્યારે ઉનાળો આવે છે ત્યારે ખૂબ જ અમને તકલીફ પડતી હોય છે। ત્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા અમે સરકારશ્રીને ખાસ રજૂઆત કરીએ છીએ કે જેમ બીજા તાલુકાના અંદર પાઇપલાઇન દ્વારા તળાવ ભરવાની જે યોજના કરવામાં આવી છે તેવી અમારે અમીરગઢ તાલુકાના અંદર પણ આવી પાઇપલાઇન દ્વારા યોજના કરવામાં આવે। સમગ્ર દેશમાં ડીઝલ પેટ્રોલની અછત સર્જાઈ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 24 કલાક ખેડૂતો વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લગાવી રહ્યા છે। ડીઝલ નહીં મળતા ધરતીનો તાત ખેડૂત નિર્ધાર બન્યો છે। ખેતરમાં પાક તૈયાર છે તેને પાણીની જરૂર છે,
પરંતુ પાણી પીવડાવવા મશીન ચાલુ કરવું પડે અને મશીન ચાલુ કરવા ડીઝલની જરૂર છે. પરંતુ પેટ્રોલ પંપો પર ડીઝલનો જથ્થો ખૂટી પડતા ખેડૂતો કલાક સુધી ડીઝલ મેળવવા લાઈનોમાં બેઠા છે અને પોતાનો મહામૂલો પાક પાણી વગર સુકાતો જોઈ જીવ બાળી રહ્યા છે. તો બીજી તરફ ટ્રાન્સપોર્ટને પણ માઠી અસર પહોંચી છે. ત્યારે ખેડૂતો તાત્કાલિક અલગથી ડીઝલ મળે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. અમારી કઈ ડીઝલ આપે એટલે અમે હજી રવાના થઈ ભાઈ, બીજું અમારી કઈ માંગણી નથી. સરકાર તો કહે કે બધું પૂરું ડીઝલ છે, પણ સરકાર કે પણ આ ક્યાં આવતું નથી, એમ જ કે એક જ વસ્તુ એમ કે ઉપરથી આવ્યું નથી. શું કરો? કેટલા કિલોમીટરની લાઈનો હોય અત્યારે? અત્યારે તો 150 વાહન પીડ્યા થાય. ડીઝલ મળતું નથી. અમારે ખેતી ચીના આધારે કરવી. અત્યારે વાવણીનો ટાઈમ છે તો ખેતી નહીં કરવી તો અમે પાક કઈ રીતે ઉત્પાદન કરશું? અમે હજી ટ્રેક્ટરમાં અમે 2 દીથી ઉભાઈ તો અમને ડીઝલ નથી મળ્યું. તો અમને મશીન હાંકવા માટે અમને 2 મશીનનું ડીઝલ મળશે તો અમારે કરવાનું શું? દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થતા સામાન્ય જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹2.61 અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹2.71નો વધારો જાહેર કર્યો છે. સતત વધતા ઈંધણના ભાવોને કારણે મધ્યમ વર્ગનું ઘરેલું બજેટ ખોરવાઈ ગયું છે. પરિવહન ખર્ચ વધતા રોજિંદી જરૂરિયાતોની વસ્તુના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. નોકરિયાત અને નાના વેપારીઓ માટે વધતા ખર્ચને સંભાળવો હાલ મુશ્કેલ બન્યો છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવોથી લોકોમાં અસંતોષ ફેલાયો છે. બધી જ મોંઘવારીઓ વધે છે. ખાણી પીણી, દૂધ છે, જીવન જરૂરિયાત વસ્તુ છે, પછી ટ્રાન્સપોર્ટેશન છે, બધું મોંઘું થાય છે. ઓવરઓલ મોંઘવારી ફરીથી વચ્ચે પણ 3 રૂપિયા વધારો થયા, એના પછી પણ ભાવ વધારો કરીને ફરીથી 101 પહોંચી ગયું છે. શું લાગે છે ક્યાં સુધી જશે ભાવ? તો હવે આ બહારના દેશની જે ઇફેક્ટ થઈ છે, હવે જ્યાં સુધી એનો રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી સરકાર તો એમની રીતના પ્રયત્ન કરે છે, પણ ના થઈ શકતા તો આમ જનતાને ભોગવવાનું આવવાનું છે છેવટે. તો ઘણી અલગ પેટ્રોલ આ તો વેસ્ટ બેંગાલની ઇલેક્શનનું રાહ જોતા હતા. અમને તો એવું જ લાગે છે કે ઇલેક્શનના રિઝલ્ટ આવે પછી આ લોકો ભાવ વધારો ચોક્કસ આવવાનો જ છે. અને ક્યાં 91 રૂપિયા હતા અને ક્યાં વચ્ચે તો 114 રૂપિયા પણ પહોંચી ગયા હતા. સરકાર ખરેખર આમ જનતાનું વિચારતી જ નથી. એમ ખરેખર આ ભાવ વધારો તો અસહ્ય છે. તમે અત્યારે પેટ્રોલ કે ડીઝલ શું મેં પેટ્રોલ પુરાવ્યું હતું. ડીઝલ તો આઉટ ઓફ સ્ટોક છે અત્યારે. આ પેટ્રોલ પંપ ઉપર નોર્મલી કેટલું પુરાવતા હતા અને હવે કેટલું પુરાવું પડ્યું? અત્યારે હું પુરાવતો તો 3500નું, આજે મેં 2500નું પુરાવ્યું, 2500નું. અને અમારા રિટાયર્ડ જેવા પેન્શનરને તો બહુ જ તકલીફ છે ખરેખર જોવા જઈએ તો. અને જે પ્રોફેશનલ છે એ લોકોના પણ હાર્ડશીપ બધા જ છે. ખરેખર આ મોંઘવારી અસહ્ય થઈ પડી છે હવે. અઠવાડિયામાં 15 દાડામાં 2-3 દાડા કેટલું વધઘટ કરે છે એ ખબર જ નહીં પડતી. એટલે સરકાર ધીમે ધીમે હવે પેટ્રોલનો ભાવ વધારી રહી છે. સામાન્ય જનતાને આવર જવર કરવામાં કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે. શું કરીએ હવે? અમારા પાસે પૈસા નથી હોતા તો બહારથી લાઈન ભરાઈએ છીએ તો આમાં તકલીફ પડી જાય. બધી બીજા 2-3 રૂપિયા વધે તો અમારે તો ગાડીઓ બંધ કરી દેવી પડે, હાલતા જવું પડે. પેટ્રોલ અને ડીઝલ ફરીથી એકવાર મોંઘું થયું છે. હમણાં જો વાત કરવામાં આવે તો ચોથી વાર આ ભાવ વધારો જે છે તે ઝીકવામાં આવ્યો છે. અત્યારે હાલ જે નવા ભાવ જે છે તે આપણે જણાવીએ તો અત્યારે હાલ પેટ્રોલ જે છે તે 101.66 રૂપિયા અને ડીઝલ જે છે તે 57.78 રૂપિયા મોંઘું થયું છે. ત્યારે સામાન્ય જનતા જે છે તે ફરીથી એકવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે. જે લોકો પેટ્રોલ પુરાવી રહ્યા છે એ લોકોને આપણે વાત કરીશું. મોટાભાઈ, ફરીથી એકવાર પેટ્રોલ ડીઝલ મોંઘું થયું છે, કેટલી તકલીફ પડી રહી છે? હા, તકલીફ પડે છે. પેટ્રોલનો ભાવ વધતું જાય દિવસે દિવસે. ત્યાં 100 રૂપિયા હતા તે બીજા 103 રૂપિયા. ગરીબ માણસ બિચારા ક્યાં ગયા? હવે આની અસર બધી જ વસ્તુ ઉપર દેખાશે. શું કહેવું? અનાજમાં દેખાય છે, તેના ડબ્બામાં દેખાય છે. ગરીબ માણસ શું કેવું છે સરકારને? સરકાર હાથ પાડે છે, થઈ જાય ચૂંટણી આવે ત્યાં સરકાર દેખાય. ચૂંટણી જાય પછી સરકાર કોણ છે કોઈ દેખાતું નથી. ચોક્કસથી આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ઘણા બધા લોકો જે છે તે પેટ્રોલ પુરાવા આવ્યા છે અને ફરીથી એકવાર આ પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતા સામાન્ય જનતા જે છે તે અત્યારે હાલ હાલાકી ભોગવી રહી છે. પેટ્રોલ ડીઝલના ફરીથી આ ચોથી વારનો જ્યારે ભાવ વધારો છે ત્યારે પેટ્રોલના લીટરે 2.61નો વધારો છે, ડીઝલના લીટરે 2.78નો વધારો છે. ત્યારે હવે પેટ્રોલ અને ડીઝલ જે છે પેટ્રોલ 100ની પાર કહી શકાય અને ડીઝલ જે છે તે 96ની પાર પહોંચી ગયું છે. ત્યારે લોકો જે છે તે તમામ લોકોને આની અસર થઈ રહી છે. અંકલ, ફરીથી એકવાર પેટ્રોલ ડીઝલ મોંઘું થયું છે, કેવી અસર? તો રૂટીનમાં જે
વૈશ્વિક જે આપણે કહેવાય છે આપદા છે એના કારણે મોંઘું થઈ રહ્યું છે, પણ જે રૂટિનમાં અમે જે યુટિલાઇઝ કરીએ છીએ એટલું યુટિલાઇઝ થાય છે. ધારો કે 50 પહેલાં અમે 500 રૂપિયાનું ભરાવતા તો હવે 400નું ભરાઈએ, પણ ઓવર એવરેજ જે બધું જે છે એ વ્યવસ્થિત છે એવું લાગે છે. તમને અસર લાગે છે થોડી? ના અસર એટલે ઇન ધ સેન્સ યુદ્ધના કારણે થાય, પણ ઇટ વિલ બી કવર. અચ્છા, એવું લાગે છે કે પછી ભાવ ઘટશે? ભાવ તો એ તો દરેક વખત સ્તર ઉપર આવી જાય ને પછી લેવલિંગ આવી જાય, પછી એમાંથી નીચે ના બરાબર વાયેબલ છે અને એના કારણે સરકાર પોતે સરકારી અધિકારી કે કર્મચારી હોય તો એને ડીએ વધારી આપે છે, પગાર વેક્સિનેશનમાં પણ વધારી આપે. આપણે અત્યારે કેટલાનું પુરાવ્યું? મેં 500 રૂપિયાનું પુરાવ્યું. નોર્મલી કેટલાનું પુરાવ્યું? નોર્મલી 300-400નું પુરાવ્યું, પણ અત્યારે 500નું પુરાવ્યું. 500ની નોટ હતી, 500નું ચોક્કસથી. તો સામાન્ય જનતા છે જે ઘણા લોકો એવા છે જે સમજી રહ્યા છે કે મધ્યમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર જે છે તે આપણા દેશમાં પણ અત્યારે હાથ પડી રહી છે, અને ઘણા લોકો એવા છે જે આનો વિરોધ પણ કરી રહ્યા છે કે સરકારે અત્યારે હાલ આજે ભાવ વધારો જીત્યો છે તેના કારણે થઈને તેમનું જે જનજીવન જે છે તે પ્રભાવિત થયેલું છે, અને આ બધી જ વસ્તુની અસર હવે બધી વસ્તુ પર પડવાની છે. એટલે કે ટ્રાન્સપોર્ટેશન જ્યારે મોંઘું થતું હોય છે, પેટ્રોલ ડીઝલ મોંઘું થાય એટલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય, અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય એટલે જનજીવનની ઘણી બધી વસ્તુઓ પર તેની અસર થાય છે. ત્યારે આજે મોંઘવારી જે છે તે લોકોને હવે નડી રહી છે. કેમેરામેન તસ્મીન સાથે અનિતા પરમાર, મતલબ ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર દાહોદથી મળી રહ્યા છે, જ્યાં ફતેપુરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર છે તે જોવા મળ્યું છે. ગટરની અધૂરી કામગીરીનો અહેવાલ છે તે મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કર્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. તંત્ર દ્વારા અધૂરી કામગીરી પૂર્ણ કરવાની પ્રક્રિયા છે તે હવે હાથ ધરાઈ છે. કામગીરી ચાલુ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર એસીબીના ટ્રેપમાં ઝડપાયા હતા. 45,000ની લાંચ લેતા રાજદીપસિંહ ચાવડા રંગે હાથો ઝડપાયા છે. વોટર એટીએમનું બિલ મંજૂર કરવા લાંચ હતી તે માંગવામાં આવી હતી. ગાંધીનગરમાં કર્મયોગી ભવન સામે એસીબીએ સફળ ટ્રેપ ગોઠવ્યો હતો. જાગૃત નાગરિકની ફરિયાદ બાદ એસીબીએ કાર્યવાહી છે તે હાથ ધરી હતી. આગળ મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પહેલ છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. ટ્રાફિક નિર્વાહ લોકો સહયોગ કરે તે માટે આયોજન છે તે હાલ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ, શાળા, કોમ્પ્લેક્સ ખુલ્લો મૂકે અને ટેક્સમાં રાહત આપે તેવી પહેલ કરવામાં આવી છે. હોટેલ પાર્કિંગ સ્પેસ લોકો માટે હવે ખુલ્લો રહેવો જોઈએ તેવી પણ સૂચના આપવામાં આવી છે. મુકનારને રાહત મળે તે માટે હાલ પહેલ છે તે કરવામાં આવ્યું છે. આ એકમો પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ એકમોએ કન્સેન્ટ ફોર્મ ભરવાનું અને જગ્યા દર્શાવવાની પણ રહેશે. એક વ્યક્તિની નિમણૂક ઉપરાંત સાઇનેજ લગાવવાની રહેશે. અમદાવાદ પાર્ક એપ્લિકેશનમાં પણ હવે તેઓએ એન્ટ્રી કરવી પડશે. એકમ વિના મૂલ્યે પાર્કિંગ આપશે તો ટેક્સમાંથી તેમને રાહત મળશે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી. અમે લોકો એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નામદાર હાઈકોર્ટ સમક્ષ જે પોલિસી રજૂ કરી, આ પોલિસીમાં જ એવો ઉલ્લેખ હતો કે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ પોતાની પાર્કિંગ સ્પેસને લોકો માટે ખુલ્લી મૂકશે એમાં અમે પ્રોપર્ટી ટેક્સની રાહત આપશું. તો મૂળભૂત રીતે જોઈએ તો આજે ટ્રાફિકની સમસ્યાઓ જે છે એના ઉકેલ કરવા માટે કોર્પોરેશન તો પોતે પ્રયત્ન કરે જ છે, પરંતુ જેવી રીતે નામદાર કોર્ટે અવલોકન કર્યું હતું કે ઘણા બધા કોમ્પ્લેક્સીસની બહાર વાહનો પાર્ક થાય છે અને આ વાહનો બહાર તો પાર્ક થાય છે અને આ કોમ્પ્લેક્સની અંદર પણ ઘણી બધી પાર્કિંગની જગ્યાઓ છે. તો કોમર્શિયલ કોમ્પ્લેક્સ પોતાના જે મુલાકાતીઓ જે છે એને પોતાના પાર્કિંગ સ્પેસમાં પાર્ક કરવાનું એલાઉ કરતી નથી. વલસાડથી મહત્વના સમાચારની વાત કરીએ તો કલવાડામાં અકસ્માતના સીસીટીવી છે તે સામે આવ્યા હતા. કાર અને બાઇક વચ્ચે જારો અકસ્માત છે તે સર્જાયો હતો. અકસ્માતમાં કારની અડફેટે બાઇક ચાલક આવ્યો હતો. અને અન્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષક ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 3,966 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરાયેલી આ ભરતીઓમાં વિદ્યા સહાયક, સ્પેશિયલ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની જગ્યાઓનો સમાવેશ થાય છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 જૂન બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને ઉમેદવારો 10 જૂન સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે.
ધોરણ 1 થી 5 માટે વિદ્યા સહાયકની 987 જગ્યાઓ, સ્પેશિયલ એજ્યુકેટરની 1841 જગ્યાઓ તેમજ ધોરણ 6 થી 8 માટે 1017 જગ્યાઓ ભરાશે. ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો માટે વર્ગ 3ની 71 જગ્યાઓ માટે પણ ભરતી કરવામાં આવશે. ગુજરાતની પંચાયત વ્યવસ્થાને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકારની દિશાહીન અને ભ્રષ્ટ નીતિઓને કારણે રાજ્યની પંચાયત વ્યવસ્થા ખાડે ગઈ છે. ગ્રામ વિકાસ, પીવાનું પાણી, સ્વચ્છતા અને સ્થાનિક શાસનમાં અનેક ખામીઓ છે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વર્ષ 2025 માટેના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો પણ જાહેર કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતી રાજ માટેના જાહેર થયેલા પુરસ્કારોમાં ગુજરાતની એક પણ પંચાયતનો સમાવેશ નથી. 18,000 જેટલા ગામડામાં કાર્યરત પંચાયતો અને ગુજરાત સમગ્ર દેશની અંદર પંચાયત રાજનું મોડેલ આપતી હોય એ ગુજરાત આજે એક પણ જગ્યાએ પંચાયતના પુરસ્કાર મેળવવા માટે યોગ્યતા પ્રાપ્ત નથી કરી. આપણા સૌના માટે ચિંતાનો વિષય છે અને ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર, એનો દિશાહીન વહીવટના કારણે ગામડાઓ તૂટી રહ્યા છે. ગુજરાતના ગામડાઓમાં સુવિધાનો અભાવ, ગુજરાતના ગામડાઓની અંદર લોકોને ન મળવા પાત્ર સુવિધાઓ, પાયાની વ્યવસ્થા, એમાં નિષ્ફળતાના કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થયું. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મિશન સાયબર રક્ષિકા અંતર્ગત મોટી કાર્યવાહી કરતા મહિલાઓ અને યુવકોને બ્લેકમેલ કરતી આંતરરાજ્ય લવગુરુ ટોળકીના વધુ એક સાગરીત વિકાસ પોખરાજ ભાર્ગવને જયપુરથી ઝડપી પાડ્યો છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર નકલી એસ્ટ્રોલોજર અને કિન્નર ગુરુના નામે ફેક એકાઉન્ટ બનાવી પ્રેમ અને લગ્ન જીવનના ઉકેલની લાલચ આપતા હતા અને બાદમાં ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપતા હતા. લોકોને બ્લેકમેલિંગ કરીને તેઓ તપાસ આચરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે ટોળકી અત્યાર સુધીમાં 65થી વધુ લોકોને નિશાન બનાવ્યા છે. જે એફઆઈઆર થઈ હતી જેમાં લવગુરુ સ્કેમનો પર્દાફાશ થયો હતો, એમાં 3 આરોપી હતા, જેમાં એક પ્રથમ આરોપીને આપણે અટક કર્યા હતા અને હવે બીજા આરોપી વિકાસ પોખરાજ ભાર્ગવને આપણે અરેસ્ટ કર્યા છે. આખું સ્કેમ એ હતું કે આ લોકો 3 જણ મળીને પૂજા કિન્નર માતા, લવગુરુ, રિલેશનશિપ ગુરુ એવા નામના અનેક સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બનાવતા હતા અને મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. અમદાવાદ કન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા સ્મશાનના દરવાજા બંધ થશે. રિવરફ્રન્ટ ફેઝ 2 પ્રોજેક્ટના કામને કારણે સ્મશાન તરફ જતો રસ્તો બંધ કરવામાં આવશે, જેના કારણે સદર બજાર વિસ્તારમાં રહીશોને સ્મશાન સુધી પહોંચવા માટે અંદાજે 2 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડશે. રિવરફ્રન્ટના કામ દરમિયાન દિવાલો ઊભી કરી દેવામાં આવી છે. ઉપરાંત સ્મશાનમાં લાકડા, પાણી સહિતની જરૂરિયાત સુવિધાઓનો પણ અભાવ છે. આ મામલે કન્ટોનમેન્ટ બોર્ડ સમક્ષ અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. માણસના અંતિમ વિધિ લાસ્ટ થતી હોય તો એને શાંતિ તો મળવી જ જોઈએ ને. કોઈ શાંતિ મળે એવું તો કાર્ય છે જ નહીં અહીંયા ગાડી. અહીં તમે જોઈ શકો છો કે આ સ્મશાનમાં કોઈ એવું કંઈ છે નહીં કે આપણને સુવિધા મળે. બેસવાની, પાણી પીવાની એ પણ બી કંઈ વસ્તુ છે જ નહીં. લાઇટોની સુવિધા તો પણ રાત્રે ખાલી સ્મશાન કૃત છે, રસ્તામાં તો ક્યાંય જ નથી. તમે આવો જાઓ તો રસ્તો ક્યાંથી કે આવો, રાત્રે આવવાનું થાય તો કેવી રીતના આવો. અને જે કેમ્પ સદર બજાર માટે આજે સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યું હતું એમાં તો સાહેબ આ લોકો એટલા મોટા કોટ લઈ લીધા છે તો સદર બજારની પ્રજાને જો સ્મશાન લઈને આવવું પડે તો 1-1.5 કલાકનો રસ્તો ઓરંગી અને આખું ફરીને આવવું પડે એવી કન્ડિશન થઈ ગઈ છે. રજૂઆતો સાહેબ અમે ડીજીડીને રજૂઆત કરેલી છે, પ્રધાનમંત્રીશ્રીને મોકલેલી છે, અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રીને પણ કરેલી છે, સાંસદ સભ્યશ્રીને પણ કરેલી છે, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વાળાને પણ કરેલી છે. પરંતુ સાહેબ એમના તરફથી ખાલી કાગળ પર ખાલી વાતો જ કરી લખીને મોકલી દેવામાં આવે છે, પરંતુ આજ 1 વર્ષથી વધારે સમય વીતી ગયો, કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ સ્મશાન જે કેન્ટોનમેન્ટ દ્વારા બનાવવામાં આવેલું છે સર, બરાબર, અને જે સ્મશાનની વાત કરું છું, આ સ્મશાન કદાચ 100 વર્ષ પછી બન્યું હશે. હવે સર જ્યાં મેકિંગ ઇન્ડિયાની વાત ચાલે છે, સર સફાઈ અભિયાનની વાત ચાલતી હોય, તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા કેટલાય સમયથી કે કેટલાય વર્ષોથી કદાચ અહીં સફાઈ થઈ નહીં હોય. વાત થાય છે મેન્ટેનની, તો તમે જુઓ અહીંયા કોઈ મેન્ટેનન્સ છે જ નહીં, કોઈ સુપરવિઝન જ નથી સર. ફક્ત ને ફક્ત સ્મશાન, કેમ કે સ્મશાન SC ST લોકો માટે છે સર, બરોબર. જે કચરામાં લોકો પડીને મરી જતા હોય તેથી કચરામાં અહીંયા સળગી જવાનું, બસ આ જ વ્યવસ્થા કેન્ટોનમેન્ટ બોર્ડે કરી છે. મહેસાણા ભાજપમાં આંતરિક વિવાદને લઈને ભડકો થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
રાજકીય ખેંચતાણ અને દાવપેચ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. સાંસદ સભ્ય વિરુદ્ધ નિવેદન આપનાર પિન્ટુ પટેલની પોલીસે ધરપકડ કરી છે. પિન્ટુ પટેલ ગત ટર્મના પ્રમુખ તૃષા પટેલના પતિ છે. નેતાઓના ઓડિયો ક્લિપ કાંડે વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. મૌલિક પટેલ સાથે પિન્ટુ પટેલે ટેલિફોનિક વાત કરી હતી. ટેલિફોન પર ધમકી અને અપમાનિત કરવા બદલ મૌલિક પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે પિન્ટુ પટેલની ધરપકડ કરી છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં વહેલી સવારથી જ વીજ પુરવઠો ખોરવાતા નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વધુ ડીસી પાવર આવતા અનેક વિસ્તારોમાં હાઈ વોલ્ટેજની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે ઘરગથ્થુ ઉપકરણો બળી જવાના બનાવો પણ સામે આવ્યા હતા. અનેક વિસ્તારોમાં લોકોને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ MGVCLની ટીમ સ્થળ પર પહોંચી વાયરિંગ રિપેરિંગ કામગીરી હાથ ધરી હતી. આ 4 ફળિયાની અંદર લાઇટ સવારે 8:30ની આસપાસ આજનો બનાવ છે. 8:30ની આસપાસ લાઇટો ગઈ હતી અમારી. હવે શોર્ટ સર્કિટના કારણે થયું છે, વાયરિંગના કારણે થયું છે, એવી કંઈ પાકી જાણકારી અમને મળી નથી. જીબીના માણસો આવ્યા હતા, અમે મૌખિક વાત પણ એમને કરી, પણ અમને કંઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ઘરમાં લાઇટ ગઈ છે, એમાં બધાનું બહુ બધું નુકસાન થયું છે. ટીવી, ફ્રીજ, એસી, મોટર, પંખા. ક્યારનો બનાવ છે? ક્યારે બનાવ? આજે સવારનું સવાર 8 વાગ્યાથી તે અત્યાર સુધીનું. અત્યારે ઘણા ઘરોની અંદર લાઇટ નથી, કશું છે નથી. ગોરા બગડ્યા છે, પંખા, ટીવી, ફ્રીજ બધાનું નુકસાન થયું છે. મારે આરો બગડ્યો છે, ટીવી, ફ્રીજ, લાઇટો, એસી એ બધું આયા હતા. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર દિયોદથી મળી આવ્યા છે, જ્યાં દિયોદરમાં ચૂંટણી મામલે કોંગ્રેસના ચૂંટણી અધિકારી સામેના આક્ષેપો છે તે સામે આવ્યા છે. દિયોદરથી વાત કરીએ તો ચૂંટણી અધિકારી પર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ ભાજપ પર ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાના આરોપો છે. હોબાળો અને ફોન કોલ્સથી ચૂંટણી પ્રક્રિયા શંકાના ઘેરામાં દેખાઈ રહી છે. બહુમતી છતાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાના આક્ષેપો છે તે હાલ કરવામાં આવ્યા છે. ગુલાબસિંહ દિયોદર ઘટનાને લોકશાહીની હત્યા છે તે પણ ગણાવી ચૂક્યા છે. જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો સમાચાર દિયોદરથી મળી આવ્યા છે, જ્યાં ચૂંટણી મામલે કોંગ્રેસના ચૂંટણી અધિકારી પર આક્ષેપો છે તે દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ ભાજપ પર ચૂંટણીને ખલેલ પહોંચાડવાના આક્ષેપો છે તે કરી રહ્યા છે. હોબાળો અને ફોન કોલ્સથી ચૂંટણી પ્રક્રિયા છે તે હવે શંકાના ઘેરામાં દેખાઈ રહી છે. એના ભાગરૂપે આજે દિયોદરની અંદર પણ હતી. સમય પણ સવારના 11:30નો આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના સભ્ય સવારના 10:30ના આવી સભાખંડમાં બેઠા હતા. ત્યારબાદ જે અધિકારીને ચૂંટણી અધિકારીને જે સમય હતો આવવાનો 11:30ની જ્યારે ચૂંટણી હોય અને પોતે જ 15 મિનિટ લેટ આવ્યા જાણે જોઈને આવી અને ભાજપના લોકો દ્વારા એક નાટક કરવામાં આવ્યું, અંદરો અંદર ઝઘડવાનું, બોલાચાલીનું અને ગમે તેમ કહીને મિટિંગ પોસ્ટપોન કરવા માટે. અમારી સ્પષ્ટ માગણી એ તે અધિકારીને કે ભાઈ બોર્ડનું કોરમ થઈ ગયું છે. જ્યારે બોર્ડનું કોરમ થઈ ગયું હોય તો તમારે કદાચ કોઈ હોબાળો કરતો હોય તો પોલીસ હોય એમના માધ્યમથી એમને બહાર લઈ જવા જોઈએ. ગુજરાત 87માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.